ગીરગઢડાના પડાપાદર ગામે 60 થી 70% ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ મુંડા નામની ઈયળે અંદાજે 50 થી 60 વીઘા કરતાં પણ વધુ ખેડૂતોના ખેતરમાં મગફળીના પાકને નુકસાન કર્યું છે। એમાં પણ અમુક ખેડૂતોએ બીજી વાર મગફળીનું વાવેતર કર્યું હોવાનું જણાવ્યું હતું, જે નિષ્ફળ જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી, જેને લઈને સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। આટવીની અંદર મુંડા આવેલા છે ને આ ભાગો રાખેલું છે તો અટાણે મજૂરીનો ખર્ચો ઉભો થાય એમ જોઈએ અમારીથી 500 રૂપિયા મજૂરી હાલે તો અમારે બિયારણ ને બધું મોંઘું લીધેલું છે તો આ કઈ રીતે પૂરું કરવું। 10 વીઘાનું વાવેતર સમગ્ર પાક નિષ્ફળ ગયો। હા, શું છે એમાં અટાણે વાવેતર કરવું એ વિચાર કરવો પડે, કહેવાનું લઈને પાછું વાવેતર કરવું। એટલે આ માંડવીનો જે પાક છે એ નિષ્ફળ હા, દેશ પર ગયો હાવ મુંડા લાગી જાય। નામ અરવિંદભાઈ ઉત્તાભાઈ નંદવાણી, ગામ પડા, તાલુકો ઉના। એમાં મુંડાનું ઉપલેલું બહુ છે, જેથી કરીને કે એમાંથી છુટકારો મળે। આ 2 વખત માંડવી વાવેલ છે, પણ બીજી વખત એ પાક નિષ્ફળ ગયો છે। 7 વીઘાની માંડવી છે અમારા ગામમાં। ટોટલી 70% આજુબાજુ બધા માંડવીનું વાવેતર છે અને 1200 જેવા ખેડૂત છે। ટોટલીને પાક નિષ્ફળ જાય બીજી મારે આ બીજી વખત વાવેતર છે, એમાં અત્યારે એ મુંડાનો ઉપદ્રવ બહુ છે તે પાછી કાઢી નાખી। મારી માગણી એમ છે કે સરકાર કંઈક સહાય કરે આમાં, ખેડૂતને કંઈક મદદ કરે। મારું નામ ભરતભાઈ દેશભાઈ નંદવાણી, ગામ પડા, તાલુકો ઉના, જિલ્લો જૂનાગઢ, ગીર સોમનાથ। અમે આ ભાગો રાખ્યો છે મગફળીનું, એમાં માંડવી કરી છે અને માંડવીમાં મુંડા આવી ગયા છે ને 500 ના દાળિયા રાખેલા છે અત્યારે, અને માંડવીમાં કઈ છે નહીં। તો અમે અમારી માંગ છે કે સરકારને અમે કહીએ કે આમાં કંઈક અમને થોડીક સહાય કરે છે। અમારે બીજું વાવેતર કરવું છે પણ કોઈ આવક છે નહીં, તો અમારે શું કરવું? અમે સરકારને કે થોડીક માંગ કરીએ કે અમને થોડુંક સહાય કરે, એ અમારી માંગ છે।